જોઈએ વાવાઝોડાની। ગુજરાતમાં 18 મે તોકતે નામનું વાવાઝોડું ટકરાવવાનું છે। તે પહેલા હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં વરસાદની આગાહી વ્યક્ત કરી, ત્યારે અમરેલીના ધારી પંથકમાં અચાનક વાતાવરણના પલટા બાદ વરસાદ વરસ્યો છે। ધારી, સરસિયા, ગોવિંદપુર, ફાચરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। અચાનક વરસાદ ખાબકતા કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે। વરસાદને પગલે રસ્તા પર પાણી નીકળી ગયા હતા। तो हाल में जे आगाही करवामां आवी हती हवामान विभाग द्वारा तेवी रीते असर पण जोवा मळी रही छे। सौराष्ट्રના अनेक विस्तारथी आ समाचार के ज्यां वावाझोडानी असर शरू थई चूकी छे। वावाझोडानी असरना कारणे कमोसमी वरसादना दृश्यो अमरेलीना 5 एवा अलग अलग गाम के ज्यां आगळ आ असर शरू थई छे। संभावित वावाझोडाथी लईने हालमां वरसाद दरियामां अलर्ट आपी देवामां आव्युं छे, तो धूळनी डमरीओ उड़ती पण जोवा मळी रही छे। भारे पवन साथे धूळनी डमरीओ उड़ी है। हवामान विभागे आ पहला ज जाण करी हती के असर 18 મે वावाझोडाने ત્રાટકવાને લઈને થશે, પરંતુ તે પહેલા અનેક એવા વિસ્તારો સૌરાષ્ટ્રના અને દરિયા કિનારાના કે જ્યાં આગળ વાવાઝોડાના આવતા પહેલા અસર જોવા મળશે। तो संभावित वावाझोडानी आगाही वच्चे धारी तालुकाना सुखपुर गाममां पण पड्यो छे वरसाद। कमोसमी वरसादथी केरी पकावता खेडूतो चिंतित छे। सुखपुर, गोविंदपुर सहितना अन्य गामोमां वरसादी माहोल छे। कमोसमी वरसादथी मग, तल, केरी सहितना पाकोने नुकसान थयुं छे। वावाझोडानी असर दरियामां अलर्ट आपी देवामां आव्युं छे। मोजा उछळता आप जोई रह्या छो। हालमां एवा पण समाचार छे के जे माछीमारो मध्यदरिये छे तेओने SOS એટલે કે तुरंत ज परत बोलाववा माटेना જે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। મધદરિયે જતા માછીમારોને હાલમાં પરત તો બોલાવવામાં આવી રહ્યા છે, સાથે अन्य માછીમારો દરિયામાં ન જાય તે માટેનું પણ સ્પષ્ટ સૂચન આપી દેવામાં આવ્યું છે। વરસાદ અનેક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં તો ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ભારે પવન સાથે કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે। અમરેલીના સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। પવન ફૂંકાતા લોકોમાં અફડાતફડી પણ મચી ગઈ છે। ડરનો માહોલ છે થોડા ઘણા અંશે કે જો વધુ પવન આવશે તો કેટલાક કાચા મકાનોને નુકસાન પણ થઈ શકે છે। આફતના એંધાણ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે જેવી આગાહી કરી કે તંત્ર સજ્જ થતું હોય તે માટેના પ્રયાસ કરી રહ્યું છે। પોલીસ વિભાગ, ST વિભાગ તમામ લોકોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે। મદદની જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આગળ પ્રશાસન પહોંચી શકે તે માટે કટિબદ્ધતા પણ દર્શાવવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ધૂળની ડમરીઓ ઉડી છે। કાલાવડ રોડ વિરડા વાજડી પાસે ભારે પવન ફૂંકાયો છે। બેડી, હળમતિયા, ગૌરીદડ પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। રાજકોટ જિલ્લાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ધૂળની ડમરીઓ સાથે વરસાદ અનેક જગ્યાએ જોવા મળ્યો, પરંતુ કમોસમી વરસાદનો માર રાજકોટ જિલ્લાના ખેડૂતોને ચિંતિત કરી રહ્યો છે। હાઈવે પર આસપાસના તમામ વિસ્તારોની અંદર ભારે પવન જોવા મળ્યો છે। અનેક જગ્યાએ વરસાદની સાથે સાથે જે પવન ભારે જોવા મળ્યો છે તેના કારણે કાચા મકાનોને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। અનેક વૃક્ષો પણ નમી ગયા છે, જેના કારણે હાલમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે। ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટ જિલ્લાની વાત કરીએ, શું પરિસ્થિતિ છે હાલમાં વરસાદને લઈને? ચોક્કસ સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો હાલ અત્યારે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં છે તે પલટો જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર જો વાત કરવામાં આવે તો જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે। રાજકોટની વાત કરવામાં આવે તો વેડા વાછડી સાથોસાથ બેડી, હળમતિયા અને ગૌરીદળ પંથકમાં હાલ અત્યારે જોરદાર વરસાદ છે તે પડી રહ્યો છે। જો આ વરસાદ છે તે યથાવત રહે તો ચોક્કસ ખેડૂતોના જે ઉનાળુ પાક છે તેને ચોક્કસ નુકસાન થઈ શકે તેમ છે। સિદ્ધાર્થ, અંકિત, કયા કયા વિસ્તારો છે રાજકોટ જિલ્લાના કે જ્યાં આગળ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી હોય? ચોક્કસ સિદ્ધાર્થ, આજરોજ જો વાત કરવામાં આવે તો લોધિકા તાલુકાની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટની જ પાસે જે બેડી છે, ગૌરીદળ છે, હળમતિયા પંથક છે, આ તમામની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ગત અઠવાડિયાની વાત કરવામાં આવે તો જસદણ છે, વિછિયા પંથક છે, સરદાર પંથક છે, સાથોસાથ ગોંડલ પંથક છે,
ધોરાજી ઉપલેટાની અંદર પણ ગત અઠવાડિયે કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અંકિત. તો હાલમાં અનેક વિસ્તારો કે જ્યાં આગળ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, અસર જોવા મળી રહી છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવી, અને આવનાર સમયમાં પણ આ વાવાઝોડું જો ગુજરાતના દૈનારાના વિસ્તાર પર ત્રાટકે છે તો તેની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. તોકતે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. 6 કલાકે 19 કિલોમીટર અંતર કાપી આગળ વધી રહ્યું છે ડીપ ડિપ્રેશન. આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. દક્ષિણ પશ્ચિમ વેરાવળથી 1060 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે. 18 મેના સવારે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. તો નજીક પહોંચશે 18મી તારીખ સુધીના આ જે મેપ છે તેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવશે કે જે વાવાઝોડું છે જે ગુજરાત પર ત્રાટકતું નથી અથવા ગુજરાતથી દૂરથી પણ પસાર થઈ જશે તો પણ તેની અસર ચોક્કસથી ગુજરાત પર આવશે, અને ખાસ કરીને તેના દરિયા કિનારાના વિસ્તારો પર જ્યાં આગળ કમોસમી વરસાદ થરો, ભારે પવન ફૂંકાવો, આ તમામ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દરિયા કિનારે રહેતા લોકોને. ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે. વિભુ, ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત વાવાઝોડું થવા જઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર વાવાઝોડું ત્રાટકશે 18મી તારીખે તેવી પણ વાત છે. શું પરિસ્થિતિ હશે અને કેવી રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે? સિદ્ધાર્થ, જે અત્યારે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે તે પહેલા લો પ્રેશર હતી, ત્યારબાદ ડિપ્રેશન અને અત્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે અને ત્યારબાદની જે તેમનો ટ્રેક છે તે ઉત્તર પશ્ચિમ તરફનો છે, એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આવશે અને 18 મેના સવારે ગુજરાતના દરિયા કિનારા નજીક વાવાઝોડું છે તે પહોંચવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જેને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. કેટલાક વિસ્તારો છે કે 16 થી લઈ અને 18 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાંથી સૌથી વધારે અસર 18 તારીખના થશે, કારણ કે વાવાઝોડું ગુજરાત નજીક પહોંચશે. ત્યારે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, દીવ, રાજકોટ, મોરબી, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ 18 તારીખના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. આભાર વિભુ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે આ વાવાઝોડું, અને આવતીકાલે 12 કલાકની અંદર ડીપ ડિપ્રેશનથી આ વાવાઝોડું આગળ વધતું જોવા મળશે. તોકતે નામ આપવામાં આવ્યું છે આ વાવાઝોડાને, જેની અસર ગુજરાત ઉપર 18 મેની આસપાસ થતી જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્ર પર ભારે ખતરો છે. 16 મેના આગાહી કરવામાં આવી છે. દીવમાં થંડરસ્ટ્રોમને લઈને 17 મેની આગાહી છે કે જ્યાં અસર દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર પર જોવા મળશે. તો 18 મેની આગાહીમાં કચ્છ, ભાવનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં તેની ભારે અસર જોવા મળી શકે છે. અને ભારે અસરનો મતલબ છે વધુ ઝડપી પવન અને વરસાદ. सुबह तक गुजरात कोस्ट पहुंचेगा और गुजरात के लिए 17-18 तारीख के लिए 16 से हमने वार्निंग हेवी रेनफॉल वार्निंग दे रहे हैं. 16 तारीख को सौराष्ट्र कच्छ का जैसे दीव, गिर सोमनाथ में हेवी रेनफॉल होने का संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी भी, मॉडरेट थंडरस्टॉर्म एक्टिविटी भी होने का संभावना है. 17 को पूरे कोस्टल डिस्ट्रिक्ट जैसे भावनगर, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव, ये सारे कोस्टल डिस्ट्रिक्ट्स में मोस्ट ऑफ द प्लेसेस में बारिश रहेगा. हेवी टू वेरी हेवी रेन भी कुछ जगहों में रहने का संभावना है. और 18 को भी कोस्टल डिस्ट्रिक्ट में, सौराष्ट्र का कोस्टल डिस्ट्रिक्ट से दिन कच्छ में भी सारे जगहों में लाइट टू मॉडरेट रेन रहेगा. हेवी टू वेरी हेवी रेन रहेगा कुछ जगहों में, और कहीं जगहों में एक्सट्रीमली हेवी रेन होने का भी संभावना है. जैसे पोरबंदर, द्वारका, जूनागढ़, ये सारे जगहों में एक्सट्रीमली हेवी रेन भी होने का संभावना है. मोस्टली 18th तारीख को साइक्लोन सौराष्ट्र कोस्ट क्रॉस करने का संभावना. અમરેલીમાં જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મોટાભાગની બોટ હજી પણ દરિયામાં છે. જાફરાબાદમાં 700 બોટ એવી છે કે જે સંપર્ક વિહોણી થઈ ગઈ છે. માછીમારોને એલર્ટ રહેવા અને દરિયો ન ખેડવાની સૂચનાઓ અપાઈ છે, પરંતુ જાફરાબાદની મોટાભાગની બોટો હજુ પણ મધ્ય દરિયામાં છે. વાયરલેસ સિસ્ટમ ખરાબ થવાને કારણે અનેક બોટોનો સંપર્ક નથી થઈ શકતો.
છેલ્લા 10 વર્ષથી અમે સરકારશ્રીને અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટને રજૂઆતો કરીએ છીએ કે સરકારશ્રી તરફથી અમને સેટેલાઇટ ફોન આપવામાં આવે. આ સેટેલાઇટ ફોનની માંગણી કરેલી એટલા માટે કરી છે કે વાવાઝોડાના સમયે અમે તાત્કાલિક કોન્ટેક કરી અને બોટોને પરત બોલાવી શકીએ. વાવાઝોડાના સમયે પવન હોય, વાયરલેસ કોન્ટેક થતો નથી. તો ગઈકાલે એમને જાણ કરવાથી અમે ગઈકાલના બોટોનો કોન્ટેક કરીએ છીએ, પણ કોઈ વાયરલેસથી કોન્ટેક થતો નથી. તો અમારે કઈ રીતે બોટોને પરત બોલાવી? આ તરફ કચ્છમાં તોકતે વાવાઝોડાને લઈને કામગીરી તેજ કરાઈ છે. કંડલા પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તકેદારીના ભાગરૂપે કંડલા બંદરે લગાવ્યું છે 2 નંબરનું સિગ્નલ. કચ્છ પર વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે સંકટ. તો દ્વારકાના તોકતે વાવાઝોડાની આગાહીને લઈને જિલ્લા વહીવટીતંત્ર પણ સજ્જ થયું છે. દ્વારકાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારો માટે ગયેલ તમામ બોટોને બંદર પર પરત આવી જવા આદેશ કરાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવાઈ છે. દ્વારકા દરિયામાં હાલ વાતાવરણમાં સામાન્યતા જોવા મળી રહી છે. તો મોરબીના નવલખી બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાના પગલે સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે. મોરબીના નવલખી બંદરે દરિયામાં વાવાઝોડાની નહિવત પ્રમાણમાં અસર થવાની શક્યતા છે. સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પોરબંદરમાં વાવાઝોડાને લઈને કોસ્ટગાર્ડ એલર્ટ થઈ ગયું છે. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા દરિયાઈ વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા છે. માધવપુરથી લઈ મિયાણી સુધીના દરિયા કિનારે આવેલા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કોરોના કાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં થંડરસ્ટોર્મ તૈયાર થઈ રહ્યું છે અને ગુજરાતમાં દરિયાકાંઠે 16 મે એ ત્રાટકી શકે છે. ઘોઘા, કોળિયા, કુંડા અને સરતાન પર દરિયા કિનારા વિસ્તારમાં લોકોને એલર્ટ કરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માછીમારોને આ સમયે દરિયો ન ખેડવા જવાની સૂચના આપી દેવામાં આવી છે. તો વાવાઝોડાને પગલે તંત્ર તો એલર્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરી ભાવનગરમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ભારે પવન અને કમોસમી વરસાદ વાવાઝોડાના કારણે જોવા મળી શકે છે. 35 થી 40 કિલોમીટરની ગતિએ પવન હાલમાં ફૂંકાઈ રહ્યો છે. તંત્ર સાથે જ વાવાઝોડાની આગાહીના લઈને સજ્જ જોવા મળી રહ્યું છે. સાથે જ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઘોઘા ખાતે માછીમારોની મિટિંગ રાખવામાં આવેલ છે અને ઘોઘામાં 102 બોટ દ્વારા માછીમારી કરવામાં આવે છે અને 4 થી 5 બોટ દરિયામાં છે, એ નજીકમાં છે, એનો સંપર્ક કરી પરત બોલાવી રહી છે. બાકીની બધી બોટો અત્યારે અહીં હાલ મુકાવી દેવામાં આવેલ છે. દરિયા કિનારામાં કુડા ગામ પણ આવેલ છે. ગઈકાલથી સંપર્ક કરેલ છે સરપંચશ્રીનો અને આપદા મિત્રોને પણ ત્યાં રૂબરૂ મોકલેલ છે. આજે હું પણ ત્યાં જઈ અને જે દરિયાકાંઠાના જે વિસ્તારના માણસો છે એની જરૂર પડશે તો સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. અમારે ટોટલ ઘોઘામાં 120 જેવી બોટો છે. 3-4 બોટો છે પણ અહીંયા નજીકની ખાડીમાં જ છે અને આજે પાણી હમણાં ભરતી આવશે એટલે એમાં એ પણ પરત આવી જશે. અને માછીમારોએ બધાની તમામ બોટો જે કાંઈ છે એ સલામત સ્થળે લંગારી દીધી છે. એટલે એવી કોઈ બહુ તકલીફ જેવું છે નહીં, પણ છતાંય જે સરકારી તંત્રની આજ્ઞા અનુસાર અમે તમામ વસ્તુ પાલન કરશું. સંકટ છે અને હવામાનની આગાહી અનુસાર આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો પણ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં થંડરસ્ટોર્મ તૈયાર થઈ રહ્યું છે અને ગુજરાતમાં દરિયાકાંઠે 16 મે એ ત્રાટકી શકે છે. ઘોઘા, કોળિયા, કુંડા અને સરતાન પર દરિયા કિનારા વિસ્તારમાં લોકોને એલર્ટ કરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાવનગરથી આ ખબર મળી રહી છે કે જ્યાં માછીમારોને આ સમયે દરિયો ન ખેડવા માટેની સૂચના સ્પષ્ટ આપવામાં આવી રહી છે. જે મેપ જોઈ રહ્યા છો એ મેપથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જો વાવાઝોડું ગુજરાતની પાસેથી પણ પસાર થાય છે તો તેની અસર જોવા મળશે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર. કોરોનાની કહેર વચ્ચે જ્યારે ગુજરાત પર આફતનું બીજું મોજું આવી રહ્યું છે એટલે કે વાવાઝોડું તાકેત આવનાર 18 થી 20 તારીખના સમયગાળામાં આ ગુજરાતના દરિયા કિનારા ઉપર ત્રાટકી ટકે તેવી પૂરી સંભાવના છે. હાલ ભાવનગરનો જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે તેમાં ઘોઘાની વાત કરીએ તો તમામે તમામ જે વિસ્તારના જે દરિયાઈ પટ્ટીના જે ગામો છે તંત્ર દ્વારા તમામને સાવચેતીના પગલાંના ભાગરૂપે તાકીદ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તમામ જે દરિયા કિનારાઓ છે ત્યાં હાલ રાઉન્ડ ધ ક્લોક
પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. ઘોઘાની 102 બોટ દ્વારા માછીમારી કરવામાં આવતી હોય છે. તે માછીમારોને પરત બોલાવી લેવામાં આવે છે અને તમામ બોટો છે તેમને લંગારી દેવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાથી આવનાર 18 થી 20 તારીખમાં જો ગુજરાતના દરિયાકાંઠા પર આ ત્રાટકે તો વરસાદની પણ પૂરી શક્યતા રહે છે. ત્યારે ખેડૂતોને પણ તંત્ર દ્વારા તેમનો જે પાકની જે લણણી કરેલી હોય છે તેમને યોગ્ય જગ્યાએ મૂકવા માટે સૂચનો અને ગાઈડલાઈન આપી છે. નીતિન ગોહેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘા. અન્ય ખબર પર હવે નજર કરીએ. અખાત્રીજના ખેડૂતો પોતાના ખેતરમાં વાવણીની શરૂઆત કરતા હોય છે. એવામાં રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતો માટે કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી, જેને લઈને 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આગામી 3 મહિના સુધી પાણી છોડવામાં આવશે, જેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર એ છે કે આજે એમ ગણવામાં આવે છે કે અખાત્રીજના દિવસે જે ખેડૂતો હોય છે પોતાની જમીન અને હળની જે પૂજા કરી અને પોતાનું નવો વાવેતરની શરૂઆત કરતા હોય છે. પરંતુ એક સારા સમાચાર એ પણ છે કે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, નર્મદા ડેમમાં 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો લાઈવ સ્ટોરેજ છે. ત્યારે આજે સરકારે પણ નિર્ણય કર્યો છે કે જે ગુજરાતના ખેડૂતો છે જેને ઉનાળુ પાક માટે જે પાક લેવાનો હોય છે, જેને પાણીની ખૂબ જરૂરિયાત હોય છે, ત્યારે આ જે કેનલ છે, મેઇન જે ગુજરાતની કેનલ છે, ગુજરાતની કેનલમાં હાલ 20,000થી વધુ ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે જે ઉનાળુ પાક માટે જે ખેડૂતો ચિંતામાં હતા એ ચિંતાનો વિષય હવે ગુજરાતના ખેડૂતો માટે નીકળી ગયો છે. અને હાલ કહી શકાય કે જે ગુજરાતના ખેડૂતો માટે જે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે કે જે ઉનાળા પાક માટે સરેરાશ 15,000થી 20,000 સુધી જે ક્યુસેક પાણી છે એ ક્યુસેક પાણી ગુજરાતભરના ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવાશે તે નક્કી છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને નહીં આપવામાં આવે માસ પ્રમોશન. આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા બાદ પરીક્ષા અંગે નિર્ણય લેવાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાના નિર્ણય બાદ સરકારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે 8 શિક્ષણવિદોની એક કમિટી બનાવી છે, જે ધોરણ 10ના વિદ્યાર્થીઓની વિવિધ કોર્સમાં પ્રવેશને લઈને ચોક્કસ નીતિ બનાવશે. રાજકોટમાં વેક્સિન માટેના ટોકનનું કાંડ સામે આવ્યું છે. વેક્સિન લેતા પહેલા અપાતા જે ટોકન હોય છે તે પૈસા ઉઘરાવીને લેવામાં આવે છે. પૈસા લઈને આરોગ્ય કેન્દ્રોમાં ટોકન આપવામાં આવી રહ્યા છે. વેક્સિનના નામે 100 રૂપિયાના ટોકન પાડવામાં આવે છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ઉહાપો મચી ગયો છે. શું રાજકોટના આરોગ્ય કેન્દ્ર પર લોકોને આવી રીતે લૂંટવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. આ પહેલા કપરી સ્થિતિમાં રૂપિયા લઈ સિવિલ હોસ્પિટલમાં બેડ અપાતા હતા તેવા પણ સમાચાર વહેતા થયા હતા. 12 વાગે આવું હાલશે. 12 વાગે આવી. રાજ્ય સરકારનું મારા ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત આજે વાત કરીશું અમદાવાદના બોપલ ગોધાવી ગામની, જ્યાં કોરોના સંક્રમણ અટકાવવા સરપંચ તલાટીના સહકારથી ગામમાં તમામ તૈયારીઓ કરાઈ છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જે જાહેરાત કરેલી છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત હાલમાં અમારા ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીશ્રી તેમજ ગ્રામજનોના સહકારથી 10 જણાની કમિટી બનાવેલ છે. જે કોરોના મહામારી અત્યારે ફેલાઈ રહી છે તે કંટ્રોલમાં આવે તે સારું. સુરતબા રાજપૂત સમાજવાડીમાં કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે. મને તાવ, શરદી, ઉધરસ થતા 2 દિવસ થયેલી. આજે દવાખાને આવ્યો છું. કોઈ પણ પોઝિટિવ પેશન્ટ હોય એમને A અને B કીટ એમ દવાઓ આપવામાં આવે છે. જો એમનું SpO2 90થી ઓછું હોય તો એમને તાલુકા ખાતે આપણે રિફર કરીએ છીએ. અમારા ગામમાં આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે. જેને કોઈ પણ તકલીફ હોય તે આઇસોલેશન વોર્ડમાં જાય છે. તેની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ફ્રી ઓફમાં આપવામાં આવેલ છે. ગ્રામ પંચાયતની ટીમ, આશા વર્કરની ટીમ, આંગણવાડીના કાર્યકરોની ટીમ બધા જઈને સમજાવે છે. લોકોને સાચી સમજણ મળે કે ભાઈ વેક્સિનેશન એ જ ઉપાય છે અત્યારે હાલના સંજોગોમાં. વેક્સિન બાબતે તેલાવ ગામે 45 વર્ષથી ઉપરના લોકોને અમે વેક્સિન લેવા માટેની જાગૃતિ લાવ્યા છીએ. ઘેર ઘેર કીટો વેચો છો, ટ્રીટમેન્ટ કરો છો, લોકોનું ઓક્સિજન માપો છો. તે સિવાય અન્ય બીજી સેવાઓ પણ ઘણી
સારી કરે છે. નોર્મલ ઘરે જે આઇસોલેટ હોય તેમના ઘર આખું ફેમિલીને અમે થર્મલ ગન પલ્સ ઓક્સિમીટરથી ચેક કરીએ છીએ. એ લોકોને સાવચેતી માટે સમજણ આપીએ છીએ. સામાન્ય જેવા લક્ષણો દેખાય તો એ લોકોને કોરોનાની કીટ આશા વર્કરો દ્વારા પહોંચાડવાનું કરેલું છે. ઉકાળા કઈ રીતે બનાવવા અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે અને સાથે સાથે અમારો ધન્વંતરી રથ છે જે ડિપાર્ટમેન્ટે અમને આપેલ છે તેનો ઉપયોગ કરીને ધન્વંતરી રથ દ્વારા પણ અમે આયુર્વેદિક હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરીએ છીએ અને જરૂરિયાત લોકોને અમે રિફર કરીને પૂરતી સારવાર આપવામાં આવે છે. હાલની વસ્તી 4500ની વસ્તી છે. 3 કેસ અત્યારે એક્ટિવ કેસ છે અને બીજા નોર્મલ સામાન્ય શરદી ખાંસી ઉધરસના હશે, પણ અત્યારે હાલ આ બધું કરવાથી ઘણો ફાયદો થયો છે. 5 જ કલાક બજારો ચાલુ હોય છે, બાકીનો સમય ટોટલ સંપૂર્ણ બંધ પાડવામાં આવે છે. અને ત્યાં દવાઓ ને બધું આરોગ્ય ખાતામાંથી રસી દવાઓ બધું ઘરે આવીને મારે તપાસ કરી જાય છે અને સારી દવાઓ ને બધું આપે છે. પોતાની સાવચેતી રાખો. તમને કોઈ એવા લક્ષણ જણાય તો ગોધાવી ગામ સમાજવાડીની અંદર કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે, તેમાં અચૂકપણે દાખલ થાવ, જેથી તમે તો છો પણ તમારો પરિવાર બચી શકે. તેમજ અમે જે આ માનનીય સરકારશ્રીનો પ્રયત્ન છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, તે અંતર્ગત અમોને તથા અમારી પંચાયતની ટીમને સપોર્ટ આપો એવી નમ્ર વિનંતી. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે સમયસર પગલાં લીધા. અમદાવાદમાં તાત્કાલિક ધોરણે 900 બેડની ધન્વંતરી હોસ્પિટલ ઊભી કરવામાં આવી. ઓક્સિજન, આઈસીયુ બેડ સહિતની હોસ્પિટલમાં હાલમાં દર્દીઓ સારવાર લઈને સાજા થઈ રહ્યા છે. સંપૂર્ણ દેશમાં જ્યારે મહામારી દાવાનળની જેમ ફેલાઈ રહી હોય ત્યારે ત્વરિત અને અસરકારક પગલાં લેવા જરૂરી હોય છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના દર્દીઓની સમયસર સારવાર માટે ગુજરાત સરકાર અને DRDOના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદના હૃદય સમા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની અસ્થાયી ધન્વંતરી હોસ્પિટલ બનાવવાની તાત્કાલિક જાહેરાત કરી હતી. ફક્ત 10 જ દિવસમાં GUCECના વર્તમાન માળખામાં ત્વરિત ગતિએ ફેરફારો કરી એક મજબૂત અને સંપન્ન હોસ્પિટલ ઊભી કરવામાં આવી. તમામ 900 બેડ ઉપર 100% ઓક્સિજન પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે તથા 150 જેટલા આઈસીયુ બેડની સુવિધા પણ ઉપલબ્ધ છે. દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ માળખાગત સુવિધાઓમાં સામેલ છે એક્સ-રે, CT સ્કેન, ફાર્મસી, ડોક્ટર્સ માટે આરામ ગૃહ, ટ્રિયાજ ક્ષેત્ર, ક્લાઉડ આધારિત રજિસ્ટ્રેશન સિસ્ટમ. તમામ બેડ ઉપર સતત ઓક્સિજન મળી રહે તે આશયથી 35,000 લીટર પ્રવાહી ઓક્સિજન સ્ટેશન, 24 કલાક સાર સંભાળ અને લોન્ડ્રીની સુવિધા, ડોક્ટર્સ તથા મદદનીશ કર્મચારીઓની ચુસ્ત સુરક્ષાને ધ્યાનમાં લઈ સામેલ છે. ડોફિંગ ક્ષેત્ર, ડોનિંગ ક્ષેત્ર, સ્વચ્છ ટોયલેટ તથા અન્ય સુવિધાઓ. દર્દીઓના ઝડપી નોંધણી અને સારવાર માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે. વરિષ્ઠ ડોક્ટરોના માર્ગદર્શન મુજબ અનુભવી નર્સિંગ સ્ટાફની મદદથી દર્દીઓને 4 સમય પર આરોગ્યપ્રદ અને પોષક આહાર આપવામાં આવે છે. ઓક્સિજન પ્લાન્ટના સંચાલનની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખી આગ અને વીજળી સુરક્ષાના તમામ સાધનોથી સજ્જ કરવામાં આવેલ છે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કોરોના સામેની લડાઈમાં લેવાયેલ અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. ધન્વંતરી હોસ્પિટલ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે નાગરિકોનું જીવન અને માનવતાની રક્ષા કરવામાં કોઈ કસર છોડવામાં નહીં આવે અને જ્યાં સુધી આ લડાઈ જીતી નહીં લેવાય ત્યાં સુધી संघर्ष चालू रखवामा आवशे। यहाँ के जो आपका नर्सिंग डॉक्टर का जो स्टाफ ने जो कोऑपरेशन दिया, जो मेडिसिन दी, जो डायग्नोसिस किया, आज मैं इस कंडीशन में हूँ कि आज मैं बिल्कुल अपने फिट महसूस कर रहा हूँ। મને બધી રીતની ફેસિલિટી મળી। દર કલાકે ઓબ્ઝર્વેશનમાં ડૉક્ટર આવ્યા છે, નર્સો આવ્યા છે, મેડિસિન બહુ સારામાં સારી। એક્સલન્ટ સર્વિસ, ડૉક્ટર DRDO સેલ્યુટ। તમને કેવું લાગે છે? બહુ જ ફાઇન લાગે છે મને। જેવું છે અમારી દુઆઓ તમારી સાથે જ છે, દેશના છોકરાઓની જોડે જ છે। અમે ખૂબ આશીર્વાદ આપીએ તમને। અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।